તામિલનાડુમાં એક મંદિર અને દરગાહના જૂના વિવાદ પર ચુકાદો આપનારા હાઈકોર્ટના જજને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. 1 ડિસેમ્બરે જસ્ટિસ સ્વામીનાથને ડીએમકે સરકારને આદેશ આપ્યો કે હિન્દુઓને મંદિર પરિસરની નજીક એક થાંભલા પર દીવો પ્રજ્વલિત કરવા દેવામાં આવે. સરકારે માન્યતા ન આપી તો સીઆઈએસએફ જવાનોની દેખરેખ હેઠળ દીપોત્સવની પરવાનગી આપી દીધી. હવે 101 વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકરને જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે જસ્ટિસ સ્વામીનાથન કોણ છે? મંદિર દરગાહ વિવાદની આખી કહાની શું છે અને મહાભિયોગ પ્રસ્તાવ પર આગળ શું થઈ શકે છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. વિપક્ષી સાંસદોએ જસ્ટિસ સ્વામીનાથન વિરુદ્ધ મહાભિયોગ લાવવાના 3 આધારો મૂક્યા છે. જસ્ટિસ સ્વામીનાથનનું આચરણ ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને ધર્મ નિરપેક્ષતા વિરુદ્ધ છે. તેઓ એક ખાસ સમુદાયના વકીલોને લાભ પહોંચાડવા માટે પક્ષપાત કરે છે. જસ્ટિસ એક ખાસ રાજકીય વિચારધારા આધારિત કોર્ટમાં ચુકાદા આપી રહ્યા છે. તો આખરે જસ્ટિસ સ્વામીનાથન કોણ છે? 1968માં તામિલનાડુના તિરુવરુરમાં જન્મેલા સ્વામીનાથન 28 જૂન 2017 ના રોજ તેઓ મદ્રાસ હાઈકોર્ટના જજ બન્યા. 30 નવેમ્બર 2025 ની પરફોર્મન્સ રિપોર્ટ મુજબ તેઓ છેલ્લા 8 વર્ષમાં અત્યાર સુધીમાં 73,505 ચુકાદા સંભળાવી ચુક્યા છે. તેઓ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં આવી ચુક્યા છે. તેઓએ તેમના પૂજારી મિત્રને રોડ એક્સિડન્ટ કેસમાં મુક્ત કરી દીધા હતા. તેમનું કહેવું હતું, તમે વેદોની રક્ષા કરો છો તો વેદ તમારી રક્ષા કરે છે. સંવિધાનને અંગ્રેજોના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની નકલ કહ્યું. એપ્રિલ 2024માં તેમના પર તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનો મજાક ઉડાડવાનો આરોપ લાગ્યો હતો. હવે જાણીએ કે જસ્ટિસ સ્વામીનાથન સાથે જોડાયેલા મદ્રાસ મંદિર અને દરગાહમાં વિવાદનો આખો કેસ શું છે. મદુરાઈથી 10 કિલોમીટર દૂર તિરુવનંતપુરમના પર્વતની ટોચ પર મુરુગન એટલે કાર્તિકેયનું મંદિર છે. તેને સુબ્રમણ્યમ મંદિર પણ કહેવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ 8મી સદીમાં પૌલ રાજાના સમયમાં બનેલા આ મંદિરની નજીક એક 16 ફૂટનો થાંભલો છે, જેને ત્યાંના લોકો હિન્દુ કોડીમરમ એટલે ધર્મસ્તંભ કહે છે.